નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। અંજાર તાલુકાના ચંદ્રાણી લાખાપર રોડ મધ્યે આવેલ શ્રી કૃષ્ણ ગૌ સેવા મંડળ દ્વારા યોજાનાર સમૂહ શ્રીમદ ભાગવત 108 પોથીના આયોજનના ભાગરૂપે વિવિધ સમિતિની રચના કરવામાં આવી। કચ્છના અંજાર તાલુકાના ચંદ્રાણી લાખાપર રોડ મધ્યે શ્રી કૃષ્ણ ગૌ સેવા મંડળના 15 વર્ષ પૂર્ણ થતા આગામી તારીખ 4 નવેમ્બર 2024 થી 10 નવેમ્બર 2024 સુધી પ્રખર વક્તા કથાકાર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસાસને સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ 108 પોથીનું આયોજન કરાયું। ત્યારે ચંદ્રાણી ગૌ સેવા મંડળના પ્રાંગણમાં પોથી યજમાનો માટે આજ રોજ એક અગત્યની બેઠક આયોજિત કરાઈ, જેમાં વિવિધ સમિતિઓની રચના કરી જવાબદારીઓ સોંપવામાં આવી। કથાના આયોજનને સફળ બનાવવા માટે ચર્ચા વિચારણા કરી એકબીજાના સૂચનો જાણ્યા હતા। અગત્યની બેઠકમાં અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન વલમજીભાઈ હુંબલ, પંકજભાઈ કોઠારી, ધનજીભાઈ કેરાસિયા, તાલુકાના સતાપાર, લાખાપાર, કોટડા, આંબાપાર સહિતના ગામોના સરપંચ, આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી કથાના આયોજન અંગે સૂચનો કરેલ તેમજ કથાના આયોજનમાં સહયોગની ખાતરી આપી હતી। સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહના આયોજનમાં સમિતિના માર્ગદર્શન કિરણભાઈ બકુત્રા, અર્જુનભાઈ બકુત્રા તેમજ આહિર સમાજના અગ્રણીઓ અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર ભરત ઠાકોર, શિનોર સમાચાર ન્યૂઝ, અંજાર, કચ્છ। જય શ્રી કૃષ્ણ। શ્રી કૃષ્ણ ગૌ સેવા મંડળ ચાંદ્રાણી ખાતે 108 પોથી ભાગવત નું આયોજન જે પૂજ્ય ભાઈશ્રીના વ્યાસાસને નક્કી કર્યું છે, તેની આજે જનરલ મિટિંગ અને સર્વે કમિટીઓ નિમવા માટેનું આજે નક્કી કર્યું હતું। એ મુજબ આ જનરલ મિટિંગ આજે બોલાવેલ, તેમાં સર્વે ગામડાઓના ચાંદરણી, લાખાપર, આંબાપર, કોટડા, જરૂર, રાપર બધા ગામના અગ્રેસરો પધાર્યા હતા અને નિરીક્ષણ કરી અને આગળની જે કાંઈ સમિતિઓ બનાવવાની છે તેના વિશે મિટિંગ રાખેલી છે। આ કથાની વિશેષતા એક જ છે કે ભાઈ આ કથા 108 પોથી પૂજ્ય ભાઈશ્રીની કચ્છમાં પ્રથમ વખત થઈ રહી છે, જેમાં અત્યાર સુધી ઋષિકુમારો પણ ત્યાંથી જ પૂજ્ય ભાઈશ્રીના આદેશ મુજબ પોરબંદરથી જ સાંદીપનીના આશ્રમના ઋષિકુમારો આવશે અને સવારે પઠન ભાઈશ્રી વ્યાસાસને કરશે, બપોર પછી ઋષિકુમારો સ્વસરે પાછા એની ભાગવત પોથીનું પૂજન તથા પઠન કરશે। જય શ્રી કૃષ્ણ। આગામી આપણું ગુજરાતી નવું વર્ષ અને તારીખ 4/11/2024 પૂજ્ય ભાઈશ્રીના વ્યાસાસને અહીંયા ચાંદ્રાણી મધ્યે શ્રી કૃષ્ણ ગૌ સેવા મંડળના લાભાર્થે એક સમૂહ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કથામાં 108 પોથી યજમાનોને પણ અંદર સાંકળવામાં આવ્યા છે। આ ભવ્ય આયોજનમાં આજુબાજુના ગામ ચાંદ્રાણી છે, આંબાપર છે, લાખાપર છે, તમામ ગામોના લોકોનો પૂરો સહયોગ મળ્યો છે અને આ કથાના મુખ્ય યજમાન જે છે નારણભાઈ સામંતભાઈ બકુત્રા પરિવાર, એમના તરફથી આખી વ્યવસ્થા કરવામાં આવી છે અને 7 દિવસ કચ્છની ધર્મપ્રેમી જનતાને આ લાભ લેવા અમારું હાર્દિક નિમંત્રણ છે।